સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી, જે બાદ ગત રોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી ગઈ હતી। લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી પણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી। 800 થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે તેવી જાણકારી સામે આવી છે। આગમાં 30 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલામાં આગ હજી સુધી પણ બેકાબુ છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તેમણે માહિતી મેળવી હતી અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલ ઉઠ્યા છે અને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદેસર શેડ હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરીને બેસી હોય તેવું નજરે જોવા મળી રહ્યું છે। રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટોમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવશે। એરિયા હોવાને કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન પણ સામે આવ્યું છે। આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે। ઘટનાની તપાસ થશે ત્યારે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ ખુલશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો સહિતની કંપનીના ફાયરની મદદ લેવામાં આવી રહી છે અને હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે। કુલિંગની પ્રક્રિયા ચારે બાજુથી બિલ્ડિંગમાં અત્યારે થઈ રહી છે। કેવી રીતે અત્યારે જે કામગીરી છે એમાં નુકસાન થઈ રહ્યું છે, કેટલું ઇલીગલ સ્ટ્રક્ચરની પણ વાત સામે આવી રહી છે? મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચર હતું, એટલે એનો રિપોર્ટ આવશે ત્યારે મને ખબર પડશે। પણ અત્યારે અમારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય, એની માટે અમારા તમામ ફાયર જવાનો પ્રયત્ન કરી રહ્યા। તમને લાગે છે આ રીતે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે યોગ્ય છે? એનું પ્લાન પાસ હશે એ પ્રમાણે જેની એનઓસી પણ છે આ બિલ્ડિંગની। પહેલાં પણ મેં આવીને ગઈકાલે જ મેં તપાસ કરી હતી। એ મારા ડેપ્યુટી મેયર શ્રી પાણી સમિતિના ચેરમેન શ્રી ગઈ રાત્રે સતત અમે 6 વાગ્યા સુધી સ્થળ પર જ હતા। અચ્છા, અત્યારે મુખ્યમંત્રી પણ આ સમગ્ર બાબતને લઈને ગંભીરતાથી રિપોર્ટ મંગાવ્યા, તમારી પાસે કેટલી માહિતી આવી છે? મુખ્યમંત્રી કોઈ પણ ઘટના બનતી હોય મહાનગરપાલિકા તો તાત્કાલિક એની ચિંતા વ્યક્ત કરતા હોય છે, એટલે એનો રિપોર્ટ મંગાવતા જ હોય છે। અને ગઈ રાતે અમારા આદરણીય પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત 1-1 કલાકે ફોન કરતા હતા કે શું પરિસ્થિતિ છે, અને વિગતવાર ચર્ચા કરતા હતા કે શું જરૂર પડે, જે કંઈ જરૂર પડે તંત્રની વધારે જરૂર પડે તેની માટે ચિંતા વ્યક્ત કરતા હતા। કરોડો રૂપિયાનું આપણું બજેટ હોવા છતાં એક ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ ઉપર કાબુ નથી મેળવી શકાયું એ પ્રકારની વાત આપને બી ખબર છે કે આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે આખી। એક દુકાનમાં અત્યારે સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો, એના હિસાબે આગ બુઝાવવામાં ફાયરોનો જવાના થોડીક વાર લાગી, પણ ગુજરાતમાં આપણી ફાયર સિસ્ટમ બેસ્ટ છે, નંબર 1 છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પરમ દિવસે સાંજે આગ લાગી હતી અને ત્યાર પછી ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી। કાલે સવારે ફરીથી આ જ માર્કેટમાં આગ લાગી છે। મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે। કાલથી સતત રાત દિવસ ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાઇડ્રોલિક મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સ, મોટી તમામ મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાંથી ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વોટર ટેન્કર સમગ્ર ઝોનમાંથી મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વિવિધ વિભાગ, કોર્પોરેશનનું તંત્ર, પોલીસનું તંત્ર, કલેક્ટરશ્રીનું તંત્ર બધા મળીને ફાયર ફાઇટિંગ માટેની કામગીરી કરી રહ્યા છે। કલેક્ટરશ્રીના સહયોગથી રિલાયન્સ, ઓએનજીસી, અડાની, એએમએનએસના પણ ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમની પણ મશીનરી, ઇક્વિપમેન્ટ્સ, મેનપાવર મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમના સિવાય સતત વોટર ટેન્કર્સના માધ્યમથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જ્યાં પણ રસ્તા માટેની પ્રોબ્લેમ હતી એ પણ રાતોરાત તોડીને ત્યાં પણ જેસીબી વગેરેને મોબિલાઇઝ કરાવીને રસ્તા વગેરે ક્લિયર કરીને અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કન્ટિન્યુઅસલી ચાલી રહી છે। ગેસ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સના પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે, જેથી અંદરથી પણ ફાયર ફાઇટિંગ માટેનું કામગીરી થઈ શકે। મેડમ, હાલ શું પરિસ્થિતિ છે?
હાલ અત્યારે ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અને જેમ મેં કીધું છે બધા મળીને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે તમામ ટીમ્સ અને પોલીસનું તંત્ર કોર્પોરેશનનું તંત્ર મળીને કામગીરી કરી રહ્યું છે. હજી કેટલો સમય જાય એવો છે મેડમ? અત્યારે કામગીરી સતત ચાલી રહી છે એટલે હર સંભવ પ્રયાસ फायर फाइटिंग टीम तरफ से करवामा આવી રહ્યું છે. 8 बजे जैसे सूचना मिली हमारी फोस्टा की टीम, फायर ब्रिगेड, पुलिस सभी इस काम में जुट गए. ऐसा नहीं 24 घंटे में सतत प्रयास चालू है. रात भर से फायर ब्रिगेड की सारी टीमें, सारे जवान लगे हैं. लेकिन ये मार्केट के शटर बंद होने के कारण मार्केट अंदर से लॉक है पूरा, तो कहीं ना कहीं इधर आग बुझाते तो उधर लग जाती है, नीचे बुझाते तो ऊपर लग जाती है. प्रयास सब जारी है, लेकिन ये हमारा दुर्भाग्य है मेरे व्यापारियों का मार्केट के कि आग पे कंट्रोल नहीं हो पा रहा है. अभी लगता है कि थोड़ा कंट्रोल हो रहा है, लेकिन ये बहुत बड़ा नुकसान हमारे व्यापारियों को है. कामगिरी किस तरह से चल रही है? कामगिरी ठीक है. देखिए कामगिरी कर रहे हैं. पानी कभी ख़त्म हो जाता है तो थोड़ी देर के लिए रुक जाता था. 16-24 घंटे से लगातार काम कर रहे हैं, लेकिन अभी सबको सवाल ये बना हुआ कि आग बुझ क्यों नहीं रही है. ये सवाल सबसे बड़ा है लोगों के लिए. कब तक ये आग बुझेगी? तो क्या लगता है? मैं तो भगवान से प्रार्थना कर रहा हूँ कि आपका फ़ोन ये रखते ही इंटरव्यू तुरंत आग बुझ जाए, क्योंकि हम सब दुखी हैं. लेकिन प्रयास प्रार्थना करो आप सब हम लोग कि जल्दी से जल्दी आग बुझ जाए. ब्यूरो रिपोर्ट जनादेश न्यूज.